પ્લીઝ સી ધીસ. મહેરબાની કરી આ બાબતને સમજો. ફોર ઇટ ઇઝ ધ રિયલ ક્લુ ટુ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ પ્રોબ્લેમ ઓફ ફ્રીડમ. કેમ કે આઝાદીની સમસ્યા સમજવાનો આ જ એક સાચો રસ્તો છે, આ જ એક સાચી દિશા છે. વેધર in this world of politician, power, position and authority, કે આ રાજકારણીની દુનિયાઓમાં કે શક્તિ, પદ કે કોઈ પણ સત્તાની દુનિયામાં, ઓર ઇન ધ સો કોલ્ડ સ્પિરિચ્યુઅલ વર્લ્ડ, કે આ જે કહેવાતું આધ્યાત્મિક જગત છે. સ્પિરિચ્યુઅલ એટલે આધ્યાત્મિક, જે ધાર્મિક બાબતોની જે વાત હોય છે એ. વેર યુ એસ્પાયર ટુ બી વર્ચ્યુઅસ. એસ્પાયર એટલે આકાંક્ષા રાખવી, ઈચ્છા રાખવી, કે જ્યાં તમે સદ્ગુણી બનવાની ઈચ્છા રાખો છો, નોબલ, ઉમદા બનવાની ઈચ્છા રાખો છો, સેન્ટલી એટલે કે સંત જેવા ભાવ ધરાવો છો, એવી ઈચ્છા રાખો છો. ધ મોમેન્ટ યુ વોન્ટ ટુ બી somebody, જે ક્ષણે તમે કંઈક બનવાની ઈચ્છા ધરાવો છો, કોઈના જેવા બનવાની ઈચ્છા ધરાવો છો, યુ આર નો લોંગર ફ્રી. ત્યારે તમે આઝાદ નથી, ત્યારે તમે મુક્ત નથી. બટ ધ મેન ઓર વુમન હુ સીઝ ધ અબ્સર્ડિટી ઓફ ઓલ ધીઝ થિંગ્સ. આનો મતલબ એવો થાય છે કે કોઈ પણ પુરુષ કે સ્ત્રી કે જે આ બધી બાબતો ઉપર જે આપણે હમણાં વર્ણન કર્યું તે બધી બાબતો, જેની અંદર એ એબ્સર્ડિટી જુએ છે, એટલે કે એ આ બાબતોને બહુ મહત્ત્વની ગણતા નથી, બેહુદું ગણે છે, ખોટું ગણે છે. એન્ડ હુઝ હાર્ટ ઇઝ ધેર ફોર ઇનોસન્ટ. અને જે પુરુષ કે સ્ત્રી ઉપર જણાવેલી બાબતોને ધ્યાનમાં નથી લેતા, એ મહત્ત્વની નથી ગણતા, એટલા માટે તેનું હૃદય ઇનોસન્ટ છે, એટલે કે નિર્દોષ છે. એન્ડ ધેર ફોર નોટ મૂવડ બાય ડિઝાયર ટુ બી સમબડી. અને એટલે જ એનું મન કાંઈ પણ બનવાની ઈચ્છાથી ચલિત થતું નથી, એટલે કે કંઈ પણ બનવાની ઈચ્છાથી એનું મન બદલી જતું નથી. સચ અ પર્સન ઇઝ ફ્રી. આ પ્રકારની વ્યક્તિ, એટલે કે આવું મન ધરાવતી વ્યક્તિ ખરેખર આઝાદ છે. ઇફ યુ અન્ડરસ્ટેન્ડ ધ સિમ્પ્લિસિટી ઓફ ઇટ. જો તમે આ બાબતની સાદગીને સમજો તો યુ વિલ ઓલ્સો અન્ડરસ્ટેન્ડ ઇટ્સ એક્સ્ટ્રા ઓર્ડિનરી બ્યુટી એન્ડ ડેપ્થ. તો તમે તેની અસામાન્ય સુંદરતા અને એમાં જે ઊંડાણ રહેલું છે, એનો જે ખરેખર વિચાર રહેલો છે કે સાચી સ્વતંત્રતા શું છે, એ વિચાર તમે સહેલાઈથી સમજી શકશો. આફ્ટર ઓલ, એક્ઝામિનેશન્સ આર ફોર ધેટ પર્પઝ. પરીક્ષાઓ જે બધી લેવાય છે એ આ જ હેતુ માટે લેવાય છે. પર્પઝ એટલે હેતુ. ટુ ગીવ યુ અ પોઝિશન, એટલે કે તમને કોઈ હોદ્દો આપવા માટે. ટુ મેક યુ સમબડી, તમને કોઈના જેવા બનાવવા માટે, એટલે કે તમને કોઈ પ્રતિષ્ઠા, જ્ઞાન આપવા માટે. ટાઇટલ, પોઝિશન એન્ડ નોલેજ ઇન્કરેજ યુ ટુ બી સમથિંગ. કોઈ પણ પદ છે, કોઈ પણ પ્રતિષ્ઠા છે, કોઈ જ્ઞાન છે, એ જ તમને કંઈક બનવા માટે પ્રેરણા આપે છે. એટલે કે આપણે કોઈ પરીક્ષામાં કે કોઈ બાબતમાં મહેનત કરીએ છીએ શા માટે? આપણે કંઈક બનવું છે. તો આવી પદ પ્રતિષ્ઠા આપણે ધરાવવી છે, ભવિષ્યમાં આપણી પાસે આવી પદ પ્રતિષ્ઠા હોય, એમાંથી જ આપણને પ્રોત્સાહન મળે છે કંઈક બનવા માટે, કંઈક મહેનત કરવા માટે. Have you not noticed that your parents and teachers tell you that? તમે શું નોંધ નથી કરી? તમે ક્યારેય ધ્યાનમાં નથી લીધું કે તમારા પેરેન્ટ્સ, તમારા શિક્ષકો તમને કહે છે કે યુ મસ્ટ અમાઉન્ટ ટુ
સમથિંગ ઇન લાઈફ. એટલે કે તમને કંઈક પ્રાપ્ત તો કરવું જ પડશે. યુ મસ્ટ અમાઉન્ટ એટલે કંઈક મેળવવું, પ્રાપ્ત કરવું. ધેટ મસ્ટ બી સક્સેસફુલ લાઈક યોર અંકલ ઓર ગ્રાન્ડફાધર. કે જેમ ઉદાહરણ આપશે અહીંયા આપણને, જેમ તમારા કાકા કે દાદા કે XYZ સફળ થયા એ રીતે તમારે પણ જીવનમાં કંઈક તો મેળવવું જ પડશે. ઓર યુ ટ્રાય ટુ ઇમિટેટ ધ એક્ઝામ્પલ ઓફ સમ હીરો. અથવા તો તમે કોઈ જે ઉદાહરણરૂપ વ્યક્તિ છે એની નકલ કરવાનો પ્રયત્ન કરશો. ઇમિટેટનો અર્થ થાય નકલ કરવી, જેનો સમાનાર્થી શબ્દ છે કોપી. ટુ બી લાઈક ધ માસ્ટર એટલે કે કોઈ આપણા માલિક હોય એની જેમ. ધ સેન્ટ્સ કોઈ સંતો, મહાન ઋષિ મુનિઓ, પુરુષોની જેમ. સો યુ આર નેવર ફ્રી. તો તમે ક્યારેય આઝાદ નથી એવું સમજજો. Whether you follow the example of a master, a saint, a teacher, a relative, or stick to a particular tradition. જો તમે કોઈ પણ શ્રેષ્ઠ વ્યક્તિ, માલિક, સેન્ટ એટલે કે સાધુ, ઋષિ, કોઈ શિક્ષક, કોઈ સગા સંબંધી કે કોઈ એક ચોક્કસ પરંપરાને વળગીને ચાલો છો, it all implies a demand on your part to be something. તો આ બધી જ વસ્તુ તમને કંઈક પ્રેરણા આપશે. ઇમ્પ્લાય એટલે પ્રેરણા આપવી, ઇમ્પ્લાઇઝ અ ડિમાન્ડ ઓન યોર પાર્ટ એટલે તમારા તરફથી એક પ્રેરણા આપશે, તમને પ્રેરિત કરશે કંઈક બનવાની. And it is only when you really understand this fact that there is freedom. અને માત્ર ત્યારે જ આઝાદીની હકીકતને તમે ખરેખર સમજી શકશો નહીં. અહીંયા આ વાક્યમાં નકારાત્મક ભાવ આવે છે, જેમાં ખરેખર આ વેનવાળું વાક્ય યુ રિયલી ડોન્ટ અન્ડરસ્ટેન્ડ ધીસ ફેક્ટ ધેટ ધેર ઇઝ અ ફ્રીડમ. આ પ્રકારે હોવું જોઈએ. એટલે આ વાક્યને આપણે નકારાત્મક તરીકે ભાષાંતરમાં લઈશું. ફરી એકવાર છેલ્લું વાક્ય જોઈ લઈએ કે જ્યારે તમે કોઈ પણ શ્રેષ્ઠ વ્યક્તિ, કોઈ સંત, કોઈ શિક્ષક, કોઈ સગા સંબંધી કે કોઈ પણ ચોક્કસ પરંપરાને જ્યારે વળગીને ચાલો છો, ત્યારે આ બધી બાબત તમને કંઈક બનવા માટે પ્રેરિત કરશે. અને જ્યારે તમે ખરેખર આ પ્રકારે જો વર્તન કરશો તો એનો મતલબ એવો થાય છે કે આઝાદીની હકીકતને તમે સમજી શકશો નહીં.